ડિટરમિનન્ટ અને બીજો આવે ઇનડિટરમિનન્ટ સ્ટ્રક્ચર. ડિટરમિનન્ટનો મતલબ શું હોય? જેની એસઆઈ શું હશે? 0 હશે. હા, એસઆઈ ગ્રેટર દેન શું હશે? 0 હશે. પછી 1 2 3 વોટેવર જે. એડવાન્ટેજ ઓફ ફિક્સ બીમ. ફિક્સ બીમ પહેલાં તો એ કહી દઉં, એસઆઈ જનરલી આપણે એની એવી હોય ગ્રેટર દેન 0. અગર સિંગલ સાઇડ ફિક્સ કરી દઉં, સિંગલ અહીંયા રોલર બી સપોઝ પ્રોવાઈડ કરી દઉં, તો અહીંયા 3 નંબર અને અહીંયા 1 નંબર, 4 -3, તો એ તમારો નંબર ઓફ એસઆઈ શું આવશે? 1 જ. એક આવશે ને. અગર રોલર પ્રોવાઈડ કરવાનું, જો હું સિમ્પલ સપોર્ટ અહીંયા ફિક્સ તરફ જશો તો ઓર વધશે ઓર વધશે. પરંતુ એનો એક બેઝિક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કહીએ ને, તો એના માટે હું તમને કહું કે એને શા માટે પ્રિફર કરવામાં આવે છે, એ પણ તમને પૂછે કે પ્રિફર શા માટે ફિક્સ બીમ કરવામાં આવે છે. તો ફિક્સ બીમમાં પહેલાં હું કન્ડિશન કહી દઉં, ચાહે સિમ્પલ સપોર્ટ ચાહે પોઈન્ટ લોડ હોય, ચાહે યુડીએલ હોય, પણ એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બને નહીં, આવો બને. એનું કારણ, એનો મતલબ એવો થયો અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ અને અહીંયા કેવી બની? નેગેટિવ. જ્યારે પણ જે જરૂરિયાત છે, કારણ કે સપોર્ટ આગળ હંમેશા નેગેટિવ મોમેન્ટ હશે, તો તમારું સ્ટીલ ક્યાં હશે? ઉપરની બાજુ હશે. જે શિયર માટે પણ પ્રોવિઝન આપણે રાખવું જ પડતું હોય છે. શિયર માટે સ્ટીલ તમારું ક્યાં રાખવું પડે છે? ઉપરની બાજુ રાખવું પડે છે. તો બંને પ્રોવિઝન શું થઈ ગયા? એક સાથે સેટિસ્ફાઈડ થઈ ગયા. શું થઈ ગયા? સેટિસ્ફાઈડ થઈ ગયા. મતલબ કહેવાનો એવો થઈ ગયો, આ નેગેટિવ મોમેન્ટ, પોઝિટિવ મોમેન્ટ અને નેગેટિવ મોમેન્ટ, જેના કારણે તમારા પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કેટલા બન્યા? એક અહીંયા બન્યો અને એક ક્યાં બન્યો? એટલે કે આપણા બે શું બન્યા? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. અને એનો મતલબ એવો થયો ટેન્શનથી કમ્પ્રેશન, યા તો કમ્પ્રેશનથી ટેન્શન ઝોન તમારો ચેન્જ થયો. એના કારણે એક બીજી વસ્તુ પણ થાય, જેમ કે હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે ટોટલ સિમ્પલ સપોર્ટેડ છે, લેટ સપોઝ આ, એનો આખો ડાયાગ્રામ આવો આવે, બરાબર. હવે એ જ વસ્તુ અગર હું ફિક્સ કરી દીધી, તો એનો મેં કીધું ડાયાગ્રામ સમહાઉ આવો આવે છે. એનો મતલબ કે આ જે લેટ સપોઝ 100 આવે છે, તો આ તમારો આવશે, એ કેટલો આવશે? 50-60 આવશે. કેટલો આવશે? 50-60. એનો મતલબ શું થયો? મોમેન્ટ તમારી રિડ્યુસ થઈ ગઈ. મોમેન્ટ રિડ્યુસ થઈ ગઈ, દેટ મીન્સ સ્ટીલ રિક્વાયરમેન્ટ તમારી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે ફિક્સ સપોર્ટ તમને શું કરશે? મોમેન્ટ રિક્વાયરમેન્ટ તમારી ઓછી થવાના કારણે સ્ટીલમાં પણ તમને શું કરશે? એફિશિયન્સી લઈ આવશે. મતલબ કે સ્ટીલ કોસ્ટ તમારો કેવો થઈ જશે? ઓછો થઈ જશે, બરાબર. એટલે એસઆઈ જ્યાં જ્યાં 0થી વધારે હશે, તો એનું નુકસાન શું? નુકસાન એક જ છે, એના માટે અલગ અલગ મેથડો વાપરવી પડશે સોલ્વ કરવા માટે. બાકી પ્રેક્ટિકલી એડવાન્ટેજ એ જ છે, કારણ કે એ તો તમે ગમે ખાલી સિમ્પલી આપણે એવું વિચારીએ કે ચાયની ટપરી ઉપર જઈને અને 2 વખત બોલ્ટિંગ કરેલું, ફિક્સ કરેલું હશે, તો લાંબા સમય સુધી ચાલવાનું જ છે. નમશે ઓછું, દેટ મીન્સ બેન્ડિંગ મોમેન્ટ એવી કેવી ક્રિએટ થઈ હશે? ઓછી ક્રિએટ થઈ હશે. એના એટલા માટે તો ક્યાં કાંઈ જરૂર નથી હોતી કે સ્ટીલ રિક્વાયરમેન્ટની તમારી જરૂરિયાત ઓછી થાય. બાકી આ તો ઓલરેડી વાત કરી નંબર ઓફ રિએક્શન માઇનસ જે આપણી પાસે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હોય. એસઆઈ નેગેટિવ હતો તો 0 હોય તો એને શું કહી શકાય? નેગેટિવ હોય તો હજી આગળ બી એક ચર્ચા કરી હતી, નેગેટિવ હોય તો એને શું કહેશું? લેટ સપોઝ આવો કેસ છે, આ ટાઈપનો કેસો સ્ટેબલ નહીં રહે. શું નહીં રહે? સ્ટેબલ નહીં રહે. નેગેટિવ હશે તો એને અનસ્ટેબલ પણ કહેવામાં આવે છે. એ શબ્દ એક એક સાથે જોતા જજો, વિચારતા જજો. હા, એસઆઈ અગર પોઝિટિવ છે તો ઇનડિટરમિનેટ સ્ટ્રક્ચર કહેવાય. ઇનડિટરમિનેટ મતલબ કે તમારા જે નંબર ઓફ અનનોન છે, અનનોન એટલે રિએક્શન્સ, એ ગ્રેટર છે તમારા કોના કરતાં? તો સર તમારી પાસે જે પણ કન્ડિશન્સ અવેલેબલ છે, કન્ડિશન કઈ ગઈ હતી સર? સિગ્મા એચ, સિગ્મા વાય અને મોમેન્ટ. બાકી તો આગળ બી ચર્ચા કરી હતી કે 0 થશે ડિટરમિનેશન. આનું પણ પાછું શું ઓફ રિએક્શન્સની અગર વાત કરું, રોલર છે 1 છે, અહીંયા તમારા 2 હશે, 3 - 3 શું થઈ જશે? 0 થઈ જશે. અગર આ કેસ હમણાં જ મેં તમને વાત કરી કે કેટલો આવશે? 1 આવશે. આવો કેસ બન્યો, 6 - શું થઈ જશે? 3. તો ઇનડિટરમિનેન્સી તમારી તમારી શું થશે? વધશે, જેટલો તમે ફિક્સિડિટી તરફ જશો ત્યારે. સ્ટેટિક ડિટરમિનેટ બીમને સોલ્વ કરવા માટે 3 કન્ડિશન, સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કન્ડિશન સફિશિયન્ટ હોય છે. કેમ? કારણ કે હમણાં જ કીધું ને કે 3 અનનોન હશે અને 3 તમારી પાસે શું હશે? કે સિગ્મા એચ, સિગ્મા વી ને સિગ્મા એમ. એટલે સોલ્યુશન આરામથી તમે શું કરી શકશો? યુઝ કરી શકશો. પરંતુ જ્યાં જ્યાં જરૂર પડી એસઆઈ ગ્રેટર દેન 0, ત્યાં તમારે અલગથી કોઈ કન્ડિશન સેટિસ્ફાઈડ કરવી પડશે ને એક્સ્ટ્રા કન્ડિશનને આપણે શું કહેશું? કમ્પેટિબિલિટી ઇક્વેશન. શું કહેશું? કમ્પેટિબિલિટી ઇક્વેશન. જેમ કે સિગ્મા એચ, સિગ્મા વી અથવા તો સિગ્મા એચ, આ 3 સિવાય નવી કન્ડિશન કઈ? તો સર સ્લોપ, ડિફ્લેક્શન. કારણ કે ગઈકાલે યાદ હોય કીધું હતું કે સર આ જગ્યાએ તમે શું યુઝ કરી શકશો? સર ડેલ્ટા 0 હશે મારો, સર થીટા પણ શું હશે? 0. આ કેસ માટે મેં એમ કીધું હતું કે સર 2 જગ્યાએ એ અને બી પોઈન્ટ, એ બી
પોઈન્ટ ઉપર ડેલ્ટા શું હશે? તો એ શું થઈ ગઈ? કમ્પેટિબિલિટી ઇક્વેશન. તો તમને એવું પૂછે એસઆઈ ઇઝ ગ્રેટર ધેન 0 છે તો એમાં નવું ઇક્વેશન જનરેટ કરો છો, એનું નામ શું, કયા નામે ઓળખાય છે, અથવા તો કઈ રીતે એનું નામ નોટેશન કરાય છે, તો શું કહેશું એને? કમ્પેટિબિલિટી. અથવા તો એવું કે સ્લોપ ઇક્વેશન યુઝ કર્યું છે કોઈ ઇન્ડિટરમિનેટ સ્ટ્રક્ચર માટે, તો એને શું નામ આપવાનું? તો કમ્પેટિબિલિટી ઇક્વેશન. બાકી યાદ રહે અત્યારે તો ઠીક છે, જો જે યાદ અત્યારે નહીં રહી શકે એનું કંઈ વાંધો નથી, એનું કોઈ તકલીફ નથી. હા, ધીમે ધીમે યાદ રાખવાનું જ છે. એના માટે મેં તમને કીધું ને, આ જે બુકો પડી છે એ તમે આરામથી એને યાદ કરવા માટે યુઝ કરી શકશો. પણ કેમનું ચેન્જ કરવું? કારણ કે ઘણીવાર છે ને, એ ફ્રોમ ધી જે 4 અવેલેબલ ઓપ્શન્સ હશે એમાંથી એક ચૂઝ કરતા આવડી ગયું ને, એટલીસ્ટ 2 ચૂઝ કરતે તો બી 50% પ્રોબેબિલિટી તમારી શું થઈ જશે? હાયર થઈ જશે. નેગેટિવ માર્કિંગ તમારા મિનિમમ થવા જોઈએ. કેટલા આવે છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ એ હશે કે નેગેટિવ ન થાય. કારણ કે અહીંયા પાછી દુનિયા અલગ ચાલે છે કે માઇનસ થશે તો ઓર જે હે એમાંથી લેવાતા જશે. તો સૌથી પહેલાં તો તમે ખુદ વિચારો કે અગર તમારી સામે એક ઓપ્શન આપ્યો છે, કા આપ્યો છે ને કા આપ્યો છે, સિમ્પલ સપોર્ટેડ છે, સર શું કીધું તું? ડાયાગ્રામ સ્ટાર્ટ ફ્રોમ એન્ડ. જ્યારે અહીંયા તમારો કેવો આવશે? ડ્યુ ટુ ધી ફિક્સ એન્ડ મોમેન્ટ, એ કેવો આવશે? ડાઉનવર્ડ આવશે. કેવો આવશે? ડાઉનવર્ડ. અચ્છા, બીજી વાત પણ કીધી હતી, આના કરતાં મોમેન્ટ આ ઓછી હશે. કીધું તું કેમ? કારણ કે મેં કીધું 100 હશે તો ઓલો કેટલો હશે? 50 હશે. કીધું કારણ કે ફિક્સ એન્ડ મોમેન્ટમાં તમને ઓપ્શન આપેલો છે, તો કે કદાચ ખબર પડી જાય કે 100 છે કે 50 છે, તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે, તમને ચૂઝ કરવાનું છે બેમાંથી, તો તરત તમે શું ચૂઝ કરશો? 50 વાળો ચૂઝ કરશો. તો આનું ઇક્વેશન શું બને છે? WL/4. ફોર એક્ઝામ્પલ કે આ કેમ આવ્યું, તો કોઈ એક વાત માટે ચર્ચા કરી દઉં, બાકી ધીમે ધીમે યાદ કરશું આપણે, પણ એટલીસ્ટ કોઈક માટે યાદ કરવું છે કે એ કેમનું આવે છે. કારણ કે એક સમજાશે તો બીજા યાદ રાખવા થોડાક સરળ બનશે તમને. આ શું થાય? W/2 થાય. ડિસ્ટન્સ લેટ સપોઝ L/2 છે, L/2 છે, હાફ ડિસ્ટન્સની વાત કરીએ છીએ. તો મોમેન્ટ સી પોઈન્ટ ઉપર શું થશે? સી પોઈન્ટ ઉપર મોમેન્ટ શું થશે? સર ફોર્સ કેટલો છે? W/2. લેન્થ કેટલી છે? L/2. મતલબ કે ડિસ્ટન્સ બિટવીન ધી A એન્ડ સી પોઈન્ટ. એ તમે રાઈટથી વાત કરશો તો એનું એ જ આવશે છેલ્લે. આન્સર શું આવશે? તો પોઈન્ટ લોડ છે, સિમ્પલ સપોર્ટેડ છે, તો શું આવશે? WL/4. પોઈન્ટ લોડ જ છે પરંતુ ફિક્સ છે. સપોર્ટ કેવો છે? ફિક્સ છે. તો અડધી થઈ જશે. કેટલા થઈ જશે? અડધી. એ જ વસ્તુ માટે કહી દઉં, યુડીએલ માટે લખેલું જશે પણ સાથે સાથે વાત કરી દઉં. WL²/8 આવે છે. શું આવે છે? WL²/8 આવે છે જ્યારે યુડીએલ વિથ ફિક્સ એન્ડ. એના માટે 2 કન્ડિશન આવશે, પણ અત્યારે એટલીસ્ટ એક યાદ રાખીએ, એન્ડ દેટ ઇઝ WL²/12. કારણ કે 2 કન્ડિશન આવશે, એક એન્ડ ઉપર પણ કેટલી થઈ શકે એ, અને મિડલ ઉપર પણ કેટલી થઈ શકે. તો એવી જ રીતે આપણે કીધું, યાદ શું રાખશું? WL/8. ચલો, ફરી વાત સિમ્પલ સપોર્ટેડ ઓલરેડી વાત કરેલી છે, અહીંયા એનો કોઈ યુટિલાઇઝ કરવાનું થતું નથી. અને 4 વડે ડિવાઈડ કરો કે એ યાદ અત્યારે રાખવાની જરૂર નથી, કારણ કે એક યાદ રહેશે ને, આ 4 કેસ જે સિમ્પલ સપોર્ટેડ અને કેન્ટિલીવર માટેના આપણને આપ ઓલા યાદ રહેશે. એની માટેની જે કમ્પેટિબિલિટી ઇક્વેશન છે એ ખુદ સમજાશે કે આ કમ્પેટિબિલિટી ઇક્વેશન શું આવ્યું. કારણ કે સપોર્ટ ફિક્સ છે તો ન તો રોટેશન થશે, ન તો ડિફ્લેક્શન થશે. એટલે બંને બાજુએ 4 ઇક્વેશન તમને અલગથી જનરેટ થઈ ગયા તમને 4 ઇક્વેશન. યાદ રહી જશે ધીમે ધીમે કે આ વેલ્યુઝ કઈ રીતે જસ્ટિફાઈ થાય છે. કારણ કે લેન્થ તમારી મતલબ બદલાઈ ગઈ, તમે એમ કહી શકો ને, લેન્થ તમારી શું થઈ ગઈ? ઇફેક્ટિવ લેન્થ તમારી બદલાઈ જાય છે. એટલે 100% તમારું આ યાદ રહી જશે પછી ધીમે ધીમે. પણ પહેલા વસ્તુ એટલી છે કે આ યાદ હોવું જોઈએ. લખ્યું જ છે, ડિટરમિનેન્ટ કરતાં ઇનડિટરમિનેટમાં ડિફ્લેક્શન પણ કેવું આવશે? ઓછું જ આવશે. સિમ્પલ છે, બે બાજુ ફિક્સ કરેલો છે તો ડિફ્લેક્શન હંમેશા ઓછું થશે. ડિફ્લેક્શન ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રિલેટેડ કોનું છે? બેન્ડિંગ મોમેન્ટને. કારણ કે બેન્ડિંગ મોમેન્ટ શું કરે છે તો કે એની સાથે ઊંચી નમવાની જ વાતો કરે છે ને. ડિફ્લેક્ટ થયો દેટ મીન્સ શું થયો? નમ્યો જ ને. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટ્રાય તો શું કરશે? એ જ કરશે. એ જ કીધું, યાદ રહે તો સારામાં સારી વસ્તુ છે WL²/8. જે હમણાં વાત કરી કે એક નેગેટિવ મોમેન્ટ આવશે WL²/12,
અને અહીંયા પોઝિટિવ એક મોમેન્ટ આવશે WL²/24. તો યાદ રહે તો સારામાં સારી વસ્તુ હોય. જ્યારે બાકીની તો MCQ સોલ્વ કરવા ટાઈમે કઈ રીતે એને યાદ કરવું એની વાતો ચર્ચા કરશું આપણે. બાકી અનઇકોનોમિકલ એટલા માટે કહેવાય છે, ફરીને કહીશ કે આની વેલ્યુ છે WL²/8 અને આ વેલ્યુ છે કેટલી? ઓલમોસ્ટ થર્ડ પાર્ટ છે. મતલબ આ અગર 100 હશે તો ઓલો કેટલો હશે? 33ની આસપાસ હશે. 33% જેટલી તમારી બેન્ડિંગ મોમેન્ટ કેવી થઈ જાય છે? રિડ્યુસ થઈ જાય છે. એના કારણે સ્ટીલ પણ સામે તમારું શું થશે? રિડ્યુસ થશે. એટલા માટે જેને શું કહીએ છીએ? ઇકોનોમિકલ કન્ડિશન્સ કહીએ છીએ. બાકી આ યાદ હશે તો ફરીને કહેશું કે યાદ રહી જશે, એટલે એને અત્યારે યાદ રાખવાની જરૂર નથી. ચોથો ભાગ, પાંચમા ભાગ આપને આપ યાદ. બાકી આ તો ચર્ચા કરી જ હતી ઓલરેડી. હમણાં જ વાત કરી કે અહીંયા જે વેલ્યુ આવશે એ WL/8 આવશે. આ કોના માટેનો ડાયાગ્રામ હોઈ શકે? સર પોઈન્ટ લોડ. કેમ ખબર પડે? કે પૂછે કે આ કોના માટેનો ડાયાગ્રામ છે? પોઈન્ટ લોડ. કારણ કે તમારી લાઈન બને છે, ટ્રાયંગલ બને છે. ટ્રાયંગલ છે એટલે પોઈન્ટ લોડ. અચ્છા, સપોર્ટ કેવો હોવો જોઈએ? ફિક્સ્ડ. બરાબર. આ ડાયાગ્રામ બને છે કોના માટે? સર UDL માટે. કોના માટે? UDL માટે. કારણ કે એ કર્વ બને છે. કર્વ બને છે અને નીચે નેગેટિવ આવે છે, એનો મતલબ UDL છે એ પણ કેવો છે? ફિક્સ સપોર્ટ સાથે. એના સાથેનો ફિક્સ સપોર્ટ સાથે. બાકી આ ઓલરેડી વાત કરી હતી સ્લોપ એન્ડ ડિફ્લેક્શનની આગળ જ. તો આની અંદર સાથે લખેલું છે એટલે વાત કરું છું. સાથે એ લખેલું છે કે કોની માટે વાત કરી છે. તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું, એ ચાહે કંઈ બી લખ્યું હોય તમને એવું પૂછશે કે ફિક્સ એન્ડ એક બાજુ છે, એક બાજુ ફ્રી છે, તો મેક્સિમમ ડિફ્લેક્શન કયા પોઈન્ટ ઉપર થઈ શકે? ગિવન પોઈન્ટ હોય A, B ઓર C. કયા પોઈન્ટ ઉપર મેક્સિમમ ડિફ્લેક્શન થઈ શકે? A, B ઓર C માંથી. C ઉપર જ થાય ને. જે ફ્રી પડ્યો છે એટલે જ કીધું ને, ફ્રી શબ્દ બોલ્યા છે એટલે ક્યાં થશે? એટલે એને કંઈ યાદ કરવાનું ના હોય, તમારા ઉપર જ વસ્તુ આવે. સમજો કે આ સિમ્પલ સપોર્ટેડ છે. આના માટે તમને એમ પૂછે કે મેક્સિમમ ડેલ્ટા ક્યાં હશે? તો જે જગ્યાએ લોડ હશે ત્યાં જ થશે. કારણ કે એ નમવાની ટ્રાય તો આવી જ રીતે કરવાનો છે. કેવો કરશે? આ રીતે જ ટ્રાય કરશે. મતલબ કે મેક્સિમમ ડિફ્લેક્શન અંડર ધી લોડ હશે. ક્યાં હશે? અંડર ધી લોડ હશે. અને અહીંયા ટ્રાય કરશે કે અંડર ધી ફ્રી એન્ડ કન્ડિશન. કારણ કે એને પકડવાવાળો કોઈ નથી. એની ફ્રીડમ એટલી છે કે એને પોઈન્ટ લોડ ચાહે કંઈ બી લગાવે. અહીંયા લગાવીશ ને તો બી ટ્રાય શું કરશે? ડિફ્લેક્શન મેક્સિમમ ક્યાં? ડિગ્રી ઇન ધ સેન્સ સ્લોપ. એના માટે આવું સ્લોપ તમારો હંમેશા જ્યાં જગ્યાએ સ્ટાર્ટઅપ કરતો હોય, શું થતો હોય? સ્ટાર્ટઅપ કરતો હશે ત્યાં જ તમારો વધારે હશે. કારણ કે આ સ્લોપ થયો. કારણ કે આ જગ્યા ઉપર તો તમે વધીને તમે એમ કહી શકો આ બે એકબીજા સામે હશે, પણ સ્લોપ હંમેશા અહીંયા જ વધારે હશે. પણ ફિક્સ સપોર્ટમાં ઇનિશિયલ સ્ટેટમાં એમ કહી શકાય કે થીટા શું હશે? 0. આફ્ટરવર્ડ પાછો થીટા હશે જ. અને એ જ સ્લોપ તમારો ડાઉનવર્ડ લઈ જશે. શું લઈ જશે? ડાઉનવર્ડ લેતો જશે અને ફ્લેટ બનશે અહીંયા આવતે. કેવો બનશે? ફ્લેટ બનશે અહીંયા આવતે. પણ એટલા માટે એ મેક્સિમમ વધારે વાત કરતા હોઈએ છીએ કે અહીંયા ફ્લેટ બનશે એટલે શું થયો? અહીંયા જે સ્લોપ હતો એનો રિવર્ટમાં કેસ શું બનશે? અહીંયા તમારો સ્લોપ બનશે. પણ છેલ્લી અને પહેલી વાત એ જ કે જે જગ્યાએ ટ્રાય એ થશે કે મેક્સિમમ જ્યાં ડિફ્લેક્શન થતું હશે એ લોકેશન પૂછવાની તમને ટ્રાય કરશે. શું કરશે? લોકેશન. અગર UDL છે, સિમ્પલ સપોર્ટેડ છે, હવે તો પોઈન્ટ લોડ નથી, તો ક્યાં હશે? સર તો એ સેન્ટરમાં હશે. ક્યાં હશે? સેન્ટરમાં હશે. કારણ કે આપણે યાદ હોય તો કન્વર્ઝન એ રીતે જ કરતા હતા. પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીને પાછો ક્યાં આવે? સેન્ટરમાં જ આવે. તો પાછું થોડોક સ્લોપ કેવો હશે એનો? શું કહેવાય ને? યુનિફોર્મ હશે. કેવો હશે? યુનિફોર્મ હશે. જ્યારે પોઈન્ટ લોડમાં સ્લોપ તમારો હોય થોડોક કેવો હોય? એક વધારે પડતો સ્ટીપ ટાઈપનો આપણે કહીએ કે સ્લોપ થોડોક બંનેનો કેવો હશે? અલગ હશે. બટ તો ઓલમોસ્ટ નિયર અબાઉટ સેમ જ હશે. જેમ અહીંયા બતાવ્યું છે ડેલ્ટા, થીટા. મેં કીધું ને થીટા અહીંયાથી તમે આમ રિપ્રેઝેન્ટ કરો, ત્યાં ચાહે તમે થીટા અહીંયા રિપ્રેઝેન્ટ કરો. ઇનિશિયલ સ્ટેજમાં 0 હશે, એ નક્કી રાખવાનું. ઇનિશિયલ સ્ટેજમાં શું હશે? ફિક્સ હોવાના કારણે 0 હશે. બાકી અહીંયા થીટા હશે જ છે ને. થીટા તમારો હંમેશા આનામાં કેસમાં તો અહીંયા જ મેક્સિમમ તમને જોવા મળશે. એ પછી ચાહે તમારો UDL હોય, ચાહે સિમ્પલ સપોર્ટ પોઈન્ટ લોડ હોય. ડેલ્ટા પાછું ક્યાં જોવા મળશે? યા તો અંડર લોડ, યા તો સેન્ટર પોઈન્ટ. UDL હશે તમારો સેન્ટર. હવે ચર્ચા કરી પ્રોપ્ટ કેન્ટિલીવર બીમ કોને કહેવાય? પ્રોપ્ટ કેન્ટિલીવરનો મતલબ આવો થાય, એક બાજુ તમારો કેવો છે? ફિક્સ છે. એટલે ઓલમોસ્ટ ફિક્સ અને અગર હું આને ફ્રી કરી દઉં તો એ કેવો થઈ ગયો?
કેન્ટિલીવર થઈ ગયો અને એક નાનો અમથો સપોર્ટ આપી દીધો ત્યાં નીચે રોલર સપોર્ટ, એને શું કહેવાય? પ્રોપ્ટ. શું કહેવાય? પ્રોપ્ટ. એટલે પ્રોપ્ટ કેન્ટિલીવર થઈ ગયો. એટલે કેન્ટિલીવરનું જ શું થયું? નેક્સ્ટ વર્ઝન થયું. શું થયું? નેક્સ્ટ વર્ઝન થયું કે છે તો કેન્ટિલીવર ફ્રી પડ્યો છે પણ નીચે પથ્થર રાખી દીધો ફોર એક્ઝામ્પલ, યા એવું કંઈક રાખી દીધું જેના કારણે એ ડિફ્લેક્ટ નથી થતો. ત્યાં મેઇન વસ્તુ શું થઈ? ડિફ્લેક્શન જે થતું હતું, તમારો જે સપોર્ટ ફ્રી પડ્યો હતો એ સપોર્ટ ફ્રી નથી હવે. હવે અગર આનો તમે કોઈ પૂછે કે આનો સર સ્લોપ કેવો હશે, તો સર સ્લોપ આવો બનશે, અહીંયાથી ફ્લેટ જશે, ત્યાં પછી આવું થશે, કારણ કે અહીંયા તમારો પાછો સ્લોપ બનશે. શું બનશે? સ્લોપ બનશે, કારણ કે કેવો છે? સિમ્પલ કયો યા રોલર કયો, વોટ એવર જે કયો એ, પણ ત્યાં તો સ્લોપ બનશે. ત્યારે અહીંયા થીટા શું હશે? શું હશે? ડિફ્લેક્શનની વાત કરીએ તો સર અહીંયા 0 હશે ને અહીંયા પણ શું હશે? તો કોઈ પૂછે છે સર કેટલા ઇક્વેશન આનામાંથી નવા બનાવવા તો બની શકે? સર 3 ઇક્વેશન નવા બને કમ્પેટિબિલિટીના. કયા? એક ડેલ્ટા 0 હશે, થીટા એ 0 હશે અને ડેલ્ટા બી 0 હશે. કારણ કે ડિફ્લેક્શન એટ બી, ડિફ્લેક્શન એટ એ અને થીટા એટ એ, 3 શું બનશે તમારી પાસે? કમ્પેટિબિલિટી ઇક્વેશન જનરેટ થશે, જે નવા આવ્યા. શું આવ્યા? નવા આવ્યા. બીજો એક શબ્દ છે કન્ટિન્યુઅસ વિથ એન્ડ વિથઆઉટ ઓવરહેંગ. પહેલા તો ઓવરહેંગ કેને કહેવાય એની ચર્ચા કરતા હું, પછી આગળની. આને કહેવાય લેફ્ટ સાઈડ ઓવરહેંગ. કારણ કે એક બાજુનો પાર્ટ છે એ તમારો કેવો છે? જનરલી આવું તમને જોવા મળે કે લેટ સપોઝ કે તમારો એક કોઈ બીમ છે, એના ઉપર એક બીજા બીમને રેસ્ટ કરાવ્યો છે, પણ બીમ છે એ થોડો કેવો લીધો છે? બાલ્કની માટે, અહીંયા કોઈ પણ કેસ માટે તમે શું લીધો છે? એને બહારની આઉટસાઇડ લીધેલો છે. તો સપોર્ટ બનશે આવો જ કે તમારો આ જે સપોર્ટ છે અને આ જે સપોર્ટ છે એ બંને જે સપોર્ટ છે એ લોડ લેશે થ્રુ આઉટ ધી ટોટલ બીમનો. મતલબ કે આવા કેસમાં અગર હું કહું કે મારો ડાયાગ્રામ બનશે એ કેવો બનશે? શિયર ફોર્સનો. શિયર ફોર્સ ડાયાગ્રામ અગર પોઈન્ટ લોડ 2 આપું છું અને જનરલ કેસમાં શું બનશે તમારો ડાયાગ્રામ? સમહાઉ પહેલાં જશે નીચે, ત્યાંથી ઉપર. આ શિયર ફોર્સની વાત છે. સમહાઉ આવો બનશે. તમે અગર વિચારો, અગર લેફ્ટ સાઈડની વાત હોત જ નહીં ઓવરહેંગ, તો જનરલી આવું જ હતું. આ 50-50 તો એ ડિપેન્ડ કરે ને ડિસ્ટન્સ ઉપર બી, કારણ કે ડિસ્ટન્સ ઉપર બી તો ડિપેન્ડ કરશે, કારણ કે એના કારણે આ કેટલું રિએક્શન જનરેટ કરે છે. ચલો એની રિએક્શનની બી ચર્ચા કરી દઉં. આવા ઓવરહેંગની સાથે સાથે એના રિએક્શન્સની. અત્યારે લેટ સપોઝ આ જ લઈ લઈએ 50-50 અને 2 મીટર આપી દઉં, અને બી 2 મીટર અને બી શું આપી દઉં? તો પહેલાં તો રિએક્શન થોડીક વાર માટે આપણે ભૂલી જવાનું કે આવો કોઈક ઓવરહેંગ છે. 50 માટેનું ખાલી મને રિએક્શન કહી શકશો કેટલું આવશે? 25 આવશે. અચ્છા, હવે તમે વિચાર કરો કે આ 50 છે ક્યાં છે? તમારા આ સપોર્ટ, કારણ કે નિયર સપોર્ટ હશે એના ઉપર જ લોડ જવાનો છે. પહેલાં તો 50 કેને આપશો? આ 50 કેના છે? 75 એક થયા ને 25 બીજા થયા. પરંતુ આ તો વિથઆઉટ કેલ્ક્યુલેશન ઓફ ધેટ મોમેન્ટ, કારણ કે મોમેન્ટ તો જનરેટ કરશે ને કરશે જ. આ શું કરશે? નમાવશે. હજી શું કરશે? નમાવશે. તો એના માટેની ચર્ચા કરી. તો એના માટે શું કહેવાય? તો સર પહેલાં આપણે એને કહેશું મોમેન્ટને ઇક્વિવેલન્ટ કરવાની. આના કારણે મોમેન્ટ જનરેટ થશે. કેવી થશે? આવી થશે. જસ્ટ આમ નીચે દબાવશો એટલે આમ વળશે આખું. શું થશે? વળશે. આપણી રિએક્ટિવ મોમેન્ટ કેવી હશે? આવી હશે. અહીંયાથી અપવર્ડ રિએક્શન ને અહીંયાથી કેવું હશે? ડાઉનવર્ડ રિએક્શન. કેટલું? તો સર M/L જેટલું. કેટલા જેટલું? M/L જેટલું. અહીંયાથી ઉપર, અહીંયાથી કેટલું હોય? M/L. M કેટલો છે સર? 50 × 2. લેન્થ કેટલી લેવાની? સપોર્ટ ટુ સપોર્ટ લેવાની હંમેશા. એ લેવાની, કારણ કે અલ્ટિમેટલી જે લેશે એ કોણ લેશે? સપોર્ટ જ લેશે. તો 25 અહીંયાથી આવ્યા, 25 અહીંયા. ઇન ધેટ કેસ હવે વિચારો કે ટોટલ લોડ મારો કેટલો થયો? ટોટલ કેટલો થયો? 75 25 કેટલા થયા? 100. અહીંયા 25 - 25 થઈ ગયા કેવા? 0. કારણ કે આ તો વર્ટિકલ જ હોય, ઉપર જ જતા હોય. આ ઉપર ગયો એટલે આ ટોટલ થઈ ગયો 100 અને આ 0 થઈ ગયો. હવે વેલ્યુ પ્રમાણે અગર ડાયાગ્રામ ડ્રો કરું, વેલ્યુ પ્રમાણે થોડી વાર માટે બગાડ દઉં, વેલ્યુ પ્રમાણે અગર ડાયાગ્રામ ડ્રો કરું છું, ફિફ્ટી ડાઉન, ત્યાંથી 100 ઉપર, 50 ડાઉન 100 ઉપર એટલે કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. ત્યાંથી પાછા 50 આવ્યા. પછી કોઈ ફોર્સ નથી. આ રિએક્શન
આવું બની જશે. ડન. કારણ કે એ ડિપેન્ડ કરશે તમારા લોડ અને ડિસ્ટન્સ ઉપર. લોડ છે એ ઇક્વિવેલન્ટ છે, ડિસ્ટન્સ બી ઓલમોસ્ટ તમને ઇક્વિવેલન્ટ આપ્યા હતા, એના કારણે તમારું કન્ડિશન આવી બનશે. અને એ પણ વસ્તુ યાદ રાખવાનું, શિયર ફોર્સ 0 છે એનો મતલબ કે આ જે પોઈન્ટ છે, બેન્ડિંગ મોમેન્ટની ચર્ચા કરું તો બેન્ડિંગ મોમેન્ટ લેટ સપોઝ સી ઉપર લઉં. સી ઉપર તમને કદાચ આવા કેસમાં પૂછવાનું કહી બી દે કે સી ઉપર મોમેન્ટ કેટલી થશે. તો અહીંયા કોઈ રિએક્શન આવ્યું નથી, આવ્યું, 0 છે. 0 ઇન્ટુ ડિસ્ટન્સ ચાહે કુછ બી કરો તો મોમેન્ટ સી શું બનશે. હંમેશા ધ્યાન રાખવાની કે ક્યાંક ને ક્યાંક એ તમને શું આપ્યો હશે, છેડછાડ કરેલી હશે. તમને પૂછે કે મોમેન્ટ એટ એ શું હશે, તો એ તો ઓલરેડી કાઉન્ટ કરેલી છે આપણે, 100 છે. તમને એમ થાય કે સર શિયર ફોર્સ 0 થાય ત્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થવી જોઈએ. બસ થઈ ને, અહીંયા નહીં તો અહીંયા થઈ છે તો ખરી જ. એ તો કીધેલું ક્યાંક ને ક્યાંક કામ આવવાનું છે, બરાબર. તો આનો જે બેન્ડિંગ મોમેન્ટ બનશે એ કેવો બનશે એની ચર્ચા. અહીંયા વેલ્યુ કેટલી છે સર, 0, કારણ કે કોઈ એની લેફ્ટ સાઈડ કોઈ છે જ નહીં. ત્યાર પછી 100 જેટલા આવ્યા, કારણ કે એ એન્ટી ક્લોકવાઇઝ છે ને ફેરવે છે, ડાઉનવર્ડ ફેરવે છે. ત્યાંથી મને ખબર છે કે આ વેલ્યુ કેટલી થવાની છે, 0 થવાની છે, કારણ કે મેં ફાઇન કર્યું ને મોમેન્ટ સી કેવો હશે. એટલે ઘણીવાર આવા ઓપ્શનમાં આપે કે આમાંથી કયો ડાયાગ્રામ સાચો હશે, પહેલા તરત દિમાગ ચાલવું જોઈએ. ઘણીવાર આવું સપોઝ ઓપ્શનમાં કેવા કેવા આપેલા હોય, ઓપ્શનમાં તમને આવું આપેલો હોય એક, ઓપ્શનમાં તમને બીજો આપેલો હોય આ ટાઈપનો, ત્રીજો આપેલો હોય લેટ સપોઝ ઉપર લઈ લીધો યા નીચે આ ટાઈપનો. તરત સમજી જવાનું કે સર એકવાર વખતમાં વિચારવાનું આ જગ્યાએ 0 હોવી જરૂરી છે, એટલે પહેલો ઓપ્શન તો જતો રહ્યો. બીજો તમે સી ખબર છે તો આ ઓપ્શન જતો રહ્યો. પછી ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે કોના બેઝ ઉપર, આ બે ઉપર. બાકી થોડુંક એ પણ વિચારવાનું, બેન્ડિંગ મોમેન્ટમાં તમે જોશો તો ક્યારે આવું ડાયરેક્ટ નહીં આવે. એક જ કેસ એવો બને કે તમને અહીંયા કોઈ એકચ્યુઅલી બેન્ડિંગ મોમેન્ટ જ આપી હોય આવી, તો અને તો જ આ એકદમથી સડન ઉપર યા નીચે જાય, અધરવાઇઝ ઉપર નીચે ક્યાંય જાય નહીં. એટલે આ ત્રીજો ઓપ્શન બી ખોટો પડી જાય, ચોથો ઓપ્શન જ તમારો ઓટોમેટિકલી શું બની જાય, સાચો બની જાય. એટલે એ જ દિમાગ તમારે શું કરવું હશે, લગાડવું પડશે. એમસીક્યુ તો પહેલા પ્રોપ કેન્ટિલીવર બી સમજાવી દીધો, પહેલા ભાઈ બી સમજાવી દીધા. ફિક્સ કોને કહેવાય, હવે એના આ જેમ ઓલા ડિફ્લેક્શન માટે વાત કરીને એવી જ રીતે આના માટે હંમેશા યાદ રાખવાનું છે, કોઈ બી બેમાંથી એક યાદ રાખજો, કોઈ બી બેમાંથી એક યાદ રાખજો. યા તો આનું રિએક્શન યાદ રાખો યા તો આનું રાખો, એકનું યાદ રાખજો, બાકીનું તો વધ્યું હશે એ કને આપશું એને જ આપવાનું છે. એટલે કોઈ બી એક યાદ રાખજો. 5W/16 વધારે યુઝ થઈ શકે, યાદ રહી શકે એવું છે. પણ પૂછશે તો શું પૂછશે, રિએક્શન વિથ પોઈન્ટ લોડ ઓફ પ્રોપ કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ, વિથ પોઈન્ટ લોડ કહેશે. અને કહેશે એવું યા તો તમને ફિક્સ એન્ડ સપોર્ટ માટે કહેશે ને યા તો પ્રોપ એન્ડ કહેશે. તો પ્રોપ એન્ડ માટે કેટલું આવશે 5W/16 અને સામે કેટલું આવશે 5 ને કેટલા એડ કરો તો 16 થાય 11, કેટલા 11. તો કારણ કે ડિવિઝન બાય 60 છે તો 16 તો W ઇક્વલ ટુ બને, કારણ કે જેટલો લોડ એટલો આ બેનો ટોટલ થવો જ જોઈએ પાછો. તો કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ યાદ નહીં રાખો એ ચાલશે, પણ અમુક વસ્તુ એવી છે, કારણ કે જેમ ઓનામાં સિમ્પલી ઓલા સ્લોપ એન્ડ ડિફ્લેક્શનમાં કહેતા હતા એમાં આમાં એવું જ છે કે જનરલ કેસમાં આ એક્ઝામ્પલ પૂછે છે ને પૂછે જ કે વેલ્યુ ઓફ, પાછું એ યાદ હોવું જોઈએ કે આ જગ્યાની વાત છે. ખાલી વેલ્યુ યાદ રાખવાથી મતલબ નથી, એટલે જ કહું છું એક એક વેલ્યુ યાદ રાખજો, આપણે આપ બીજી યાદ રહી જશે. જેમ કે અહીંયા 3WL/8 છે તો કેટલા એડ કરું, 8 થાય તો 5 તો આવી ગયો, તો યાદ રાખવાની જરૂર નહીં પડે. બટ જે એક કોઈ બી એક નક્કી કરો 5W/16 છે તો અહીંયા 3W/8 છે, એ યાદ કર્યા તો તમારું કામ ઓટોમેટિકલી થઈ. બીજી વેલ્યુ પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર, આ કદાચ યાદ નહીં રહે તો ચાલશે. પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર કેટલા બનશે, 1 બનશે. અહીંયા પણ કેટલા બનશે, 1 બનશે. કેમ, કારણ કે પ્રોપ્ડ કેન્ટિલીવર છે. અગર બંને સાઈડ ફિક્સ કીધો હોત તો 2 બનત. કેટલા બનત, એ પછી પોઈન્ટ લોડ આપે ચાહે કંઈ બી આપે, યુડીએલ આપે, કેટલા પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર બનતા, 2 બનતા. એક જ ફિક્સ છે તો એક જ, બે ફિક્સ ચેન છે તો કેટલા, સુધીમાં માર 3 મોમેન્ટ
અથવા તો એને કહેવાય કેપ્લ્યુરન્સ થિયરમ. શું કરવા માટે કામ આવે પહેલાં એ જ પૂછશે મેઇનલી. કામ કેના માટે આવશે? કન્ટિન્યુઅસ બીમ. કોના માટે? અત્યાર સુધી જે વાત કરી એમાં સપોર્ટ 2 જ હતા, અહીંયા સ્પાને 2 થયા. ત્યાં સપોર્ટ કેટલા હતા? 2 હતા. હવે તમારા સ્પાન કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે કે 1 અને ઇક્વેશન યાદ નહીં રહેતો હોય ચાલશે, કોઈ ફરક નથી પડતો. ખાલી મતલબ એટલો જ રાખજો કેના માટે યુઝ થાય છે સર, કેના માટે યુઝ થાય છે? કન્ટિન્યુઅસ બીમ માટે યુઝ થાય છે. કેટલા સપોર્ટ હોય ત્યાં સુધી ચાલે? આ 3 સપોર્ટ, 1 2 ને 3 સપોર્ટ સુધી તમને ચાલશે. અચ્છા, એવું કોઈ કન્ડિશન કે અહીંયા હોય ફિક્સ ને અહીંયા હોય ફિક્સ તો ચાલે કે ના ચાલે? ચાલશે, કાંઈ ફરક પડતો નથી. જરૂરી નથી કે બંને સિમ્પલ સપોર્ટેડ હોય, જરૂરી નથી કે બંને સિમ્પલ સપોર્ટેડ હોય. ખાલી કન્ડિશન એનામાં એટલી જ છે કે વચ્ચે કોઈ હિંજ આવી ગયો, 3 સપોર્ટ સિવાય ચોથો કોઈ હિંજ આવી ગયો તો એ કામ નહીં આવે. જેમ કે અહીંયા લખ્યું છે, ધીસ મેથડ ઇઝ નોટ યુઝ વેન ધેર ઇઝ અ ઇન્ટરનલ હિંજ. ઇન્ટરનલ હિંજ એટલે બીજું કાંઈ નહીં. સપોઝ અહીંયાથી કોઈ એવો હિંજ આપ્યો છે, આપણે નહીં પિન ભરાવી, 2 સાંકળ વચ્ચે છે, એક પિન ભરાવી દીધી, તો એ શું થઈ ગયો તમારો? પકડી તો રાખશે પણ બેલેન્સ નહીં રહે. કારણ કે અગર આમ પકડી રાખ્યો છે, એને કોઈક આમ ધક્કો આપ્યો તો એ તરત ટ્વિસ્ટ થઈ જશે. શું થઈ જશે? ટ્વિસ્ટ થઈ જશે. એટલે રોટેટ આરામથી થઈ જશે. શું થઈ જશે? રોટેટ આરામથી થઈ જશે. એટલે સપોર્ટ આપ્યો તમે, પકડીને રાખશે 100%. એકબીજાને એટલે સ્લાઇડ નહીં થવા દે, કારણ કે તમે પિન વચ્ચે રાખી છે, સ્લાઇડ નહીં થવા દે. બટ ઇન્ટરનલ રોલર હશે ત્યારે હંમેશા એ શું થઈ શકશે? તમારા મૂવમેન્ટ થઈ શકશે, ત્યાં તમને કામ. બરાબર. બાકી પ્રિઝમેટિક નોન પ્રિઝમેટિક બીમ બંનેમાં યુઝ થઈ શકશે. પ્રિઝમેટિક એટલે શું? સર આ બધા લોડ પણ શું હોય? તમારા સરખા હોય. અત્યારે એ તો જરૂરી નથી. L1 ને L2 જ આપ્યો, પહેલો જ અહીંયા પ્રિઝમેટિક નથી, કારણ કે લેન્થ કેવી થઈ ગઈ? અલગ થઈ ગઈ. લોડ કેવો છે? એક બાજુ પોઈન્ટ લોડ છે, બીજી બાજુ યુડીએલ છે. તો વન સેકન્ડ એ બે કન્ડિશન પણ તમારી શું થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ. એટલે પ્રિઝમેટિક નોન પ્રિઝમેટિક ગમે એ હશે ચાલશે. આપણે એટલું યાદ રાખવાનું છે, ઇક્વેશન યાદ નહીં હોય તો કોઈ ફરક પડતો નથી, કારણ કે ઇક્વેશન બેઝ ઉપર નથી. હા, ફરીથી કીધું, એના માટે કામ આવશે? 2 સ્પાન માટે. એના માટે કામ આવશે? 2 સ્પાન માટે કામ આવશે. અગર તમને એક જ સ્પાન આપ્યું છે આવી રીતે, તો તમને એઝ્યુમ શું કરવાનું પૂછે છે? એઝ્યુમ શું કરવાનું? એક ઇમેજનરી સ્પાન. ઇમેજનરી લખો છો, મને મતલબ શું થયો? છે નહીં પણ આપણે એઝ્યુમ કરીએ છીએ. બરાબર છે નહીં પણ એઝ્યુમ કર્યું છું, એનો મતલબ એઝ્યુમ કરું છું એટલે એને ઇમેજનરી હોય તો એની લેન્થ શું હોય? 0. નીચે ઓપ્શન આપ્યા હશે કે હું શું 0 કાઉન્ટ કરું છું? લોડ 0, એઝ્યુમ બીમ કરું છું, શું કરું છું? એવું કંઈ બી ઓપ્શન આપશે, તરત દિમાગમાં આપવાનું. કારણ કે અહીંયા કેલ્ક્યુલેશન નહીં પૂછે, આવા નમૂના જેવા જ ક્વેશ્ચન હશે તમારી સામે, જેનો જવાબ તમારે આપવાનો. બાકી ઓલરેડી મેં વાત કરી પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર. પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર એટલે શું થાય? તમારી નેગેટિવ મોમેન્ટ ટુ પોઝિટિવ મોમેન્ટ, પોઝિટિવ મોમેન્ટ ટુ નેગેટિવ મોમેન્ટ, અથવા સેગિંગ ટુ હોગિંગ, હોગિંગ ટુ સેગિંગ. આવા શબ્દ કોઈ બી વાપરે એને કહેવાય તમારો સાઇન ચેન્જ. શું કહેવાય? સાઇન ચેન્જ. ફિક્સ બીમમાં હમણાં જ વાત કરી, કેટલા હશે? 2 હશે. પ્રોપ્ડ કેન્ટિલીવરમાં કેટલા હશે? 1 હશે. સિમ્પલી સપોર્ટેડમાં સર શું કીધું? 0 હશે. કન્ટિન્યુઅસ બીમમાં 0 થી વધારે હોઈ શકે છે. કેમ? કારણ કે તમારો કન્ટિન્યુઅસ બીમ છે, હંમેશા યાદ રાખવાનું વચ્ચેનો જે સપોર્ટ બનશે ને એને એઝ્યુમ એવું જ કરવાનું ફિક્સ છે. દેખાશે કેવો સિમ્પલ, પણ એઝ્યુમ શું કરશું? એને ફિક્સ તરીકે જ હાલશે. કેવું કરશું? ફિક્સ તરીકે. હવે જો જેટલા નંબર ઓફ ફિક્સ વધશે એ પ્રમાણે તમારી ઇન્ક્રીઝ થશે એસઆઈ. એટલે એના માટે હંમેશા ધ્યાન રાખવાનું, એસઆઈ વધશે એના કારણે તમારી ક્યાંક ને ક્યાંક આનો આગળ બાઇન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરું ને તો એ કેવો હોય ખબર છે? આ ટાઈપનો જાય, પછી પાછો આવો આવે, વળી પાછો પોઈન્ટ લોડ હશે તો સપોઝ આમ જશે, વળી પાછો આમ આવશે, તો નક્કી નહીં હોય, પણ કેટલા ઘણા બધા તમારા શું બની જશે? પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર બની શકશે. ઓવરહેંગ બીમ વન્સ અગેન કંઈ બી બની શકશે, કારણ કે એટલા મેં અત્યારે વાત કરી હતી અથવા દોરી દીધું હતું, તેમાં એમાં એવું કીધું હતું કે સિંગલ સાઈડ છે, સાઈડ પણ હોઈ શકે છે. હા, પછી કન્ટિન્યુઅસ છે તો એ ઓવરહેંગ તો કહી જ શકાય. તો આનામાંથી નંબર નક્કી નહીં હોય, કાઉન્ટેબલ નહીં હોય તમારા. બાકી કોલમ માટે હંમેશા ઇફેક્ટિવ લેન્થ ડિસ્ટન્સ બિટવીન પીઓસી ડિફાઇન કરે છે. એનો મતલબ શું છે? ત્યાંથી ડિફાઇન થાય છે સ્ટીલ ખરેખર ક્યાં જોઈશે? તમે શું જોઈશે? ક્યાં જોઈશે? આ પાર્ટની અંદર સ્ટીલ તમને ક્યાં જોઈશે? ટોપમાં. ક્યાં જોઈશે? ટોપમાં. આ પાર્ટની અંદર ક્યાં જોઈશે? આ જગ્યાએ શું જોઈશે? એનો મતલબ કે આ ડિસાઈડ કરે છે. આ કોણ છે? સપોર્ટ છે. સપોર્ટ એટલે કોણ? કોલમ. કોણ છે? કોલમ. અગર બીમ ઉપર બીમ રેસ્ટ કર્યો છે તો એને સિમ્પલ સપોર્ટેડ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? સિમ્પલ સપોર્ટેડ, કે જો એમાં કોઈ ફિક્સિડિટી નથી. અગર કોલમની ઓરિએન્ટેશનની વાત કરીએ તો આ કોલમ છે. કોલમ જે ડિફાઇન થશે, જે પ્રમાણે અહીંયા કન્ડિશન હશે કોલમની, એ પ્રમાણે તમારું આ શું થશે? સ્ટીલ તમારું ચેન્જ થયા કરશે, અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર પણ ત્યાં તમારી શું થયા કરશે? ચેન્જ થયા કરશે.
એ તો વાત કરી છે. લેટ સપોઝ હું તમને બતાવું, મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે સપોઝ કોઈ યુડીએલ છે અહીંયા, તમને ખાલી એવું કે આનો નીચેમાંથી કયો ડાયાગ્રામ પોસિબલ છે. સાચો હું દોરી દઉં છું, ખોટા તો ગમે એટલા દોરી શકાશે. યુડીએલના કારણે મેં કીધું ને વચ્ચેવાળો હંમેશા શું એઝ્યુમ કરશું, ફિક્સ જ તરીકે એઝ્યુમ કરશું. ડાયાગ્રામ સમહાઉ કેવો હશે, વેલ્યુ તમારી અલ્ટર થઈ શકે. આ સ્ટેટ હશે, કેવી હશે? સ્ટેટ એટલે કે આવી રીતે. આ તમારો સેકન્ડ ડિગ્રી કવ હશે. ખ્યાલ આવ્યો? અગર હું એમ કહું કે આનો સિમ્પલ સોરી આનો એસએફડી કેવો હશે, સમહાઉ આવો હશે. સમહાઉ આવું હશે. તો ડિપેન્ડ કરે છે કન્ડિશન ટુ કન્ડિશન. એટલે તો યાદ રાખવાનું ન હોય, કારણ કે સામે જે ડેટા આપ્યો છે એના ઉપરથી જ આપણે નક્કી કરવું પડશે. અલગ અલગ મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે એસઆઈ વધારે હશે તો એક જ ડિસએડવાન્ટેજ છે અને એ છે નવા ઇક્વેશન જો ફાઇન્ડ આઉટ કરવાના. નવા ઇક્વેશન કરતા ફાઇન બી તો કરી લો છો, પણ એના ફાઇન કર્યા પછીનું કામકાજ સોલ્વ કરવાના છે. ખાલી ઇક્વેશન બનાવીને બી કોઈ મતલબ નથી. અલગ અલગ લોકો આવ્યા, અલગ અલગ લોકોની પોતાની ફરમાઈશ હતી, અલગ અલગ કેસ માટે એનો યુટિલાઇઝેશન હતું. આપણે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે, સ્ટીફનેસ, ફ્લેક્સિબિલિટી, કેરી ઓવર ફેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, આ દરેકની ચર્ચા કરતો. સ્ટીફનેસનો મતલબ શું? આપણે કહીએ ને આ માણસ બહુ સ્ટીફ છે, અથવા તો એને બીજી ભાષામાં કહું સ્ટ્રિક્ટ છે, એને ટાઈમ સાથે કોઈ જરાક બી 1 મિનિટ આગી પાછી થાય તો એ ગણા ન હાલે. તો એ શું થઈ ગઈ? એની સ્ટીફનેસ થઈ ગઈ. ફ્લેક્સિબિલિટી કેને કહેવાય? 10 મિનિટ આગી પાછી થાય કાંઈ ફરક નથી પડતો, 15 મિનિટ આગી પાછી થાય કાંઈ ફરક નથી પડતો. દેટ મીન્સ ઇટ ઇઝ આ ફ્લેક્સિબિલિટી. અચ્છા, આ બંનેનું કોઈ રિલેશન? બીજાને ઓપોઝિટ છે. અગર હું એમ કહું છું ઓલો 10 છે તો આ 1/10 હશે, ઓલો કહું છું 15 છે તો આ 1/15 હશે. તો બે એકબીજા સાથે શું છે? અગર હું એમ કહું છું કોલમના ડાયમેન્શન વધારી નાખ્યા, તમે શું વધાર્યું? સ્ટીફનેસ કે ફ્લેક્સિબિલિટી? સ્ટીફનેસ. સ્ટીફ કર્યો તમે. કોલમના ડાયમેન્શન વધારી નાખ્યા તમે. તમે શું વધાર્યું? સ્ટીફનેસ વધારી. શું વધારી? સ્ટીફનેસ. અચ્છા, નીચે તમે સ્પ્રિંગ પ્રોવાઈડ કરી દીધી. હવે શું વધાર્યું? ફ્લેક્સિબિલિટી. કારણ કે હવે ફ્લેક્સિબલ બન્યો. શું બન્યો? ફ્લેક્સિબલ. તો આ બે વસ્તુ સાથે આપણે કહીએ ને ગાડીનું ઘણીવાર એન્જિન બરાબર ચાલતું ન હોય, ત્યાં પિકઅપ ના આપતું હોય તો સ્ટીફ થઈ જાય. હવે ગાડી યાર પિકઅપ જ નથી પકડતી તો સ્ટીફ થઈ ગયું. ફ્લેક્સિબલ હશે તો સપોઝ કે એનામાં જે જમ્પરિયા છે તમારા જેટલા બી, એ બધા કેવા છે? ફ્લેક્સિબિલિટીના જ એક એક્ઝામ્પલ છે. હવે વાત કરીએ કેરી ઓવર ફેક્ટર શું છે. કેરી ઓવર ફેક્ટર એટલે શું? પહેલા એની ચર્ચા કરી દઈએ, પછી બધી ચર્ચાઓ લઈ જઈએ. હવે જ્યારે પણ બીમ આવે તો પહેલું એઝમ્પશન આપણું એઝ્યુમ કરશું એ શું કરશું? બને કેવા છે? ફિક્સ છે. શું છે? ફિક્સ છે. એ ફિક્સ હશે એના કારણે મોમેન્ટ જનરેટ થશે, એ તો નક્કી જ છે. શું મોમેન્ટ જનરેટ થશે? એટલે કેલ્ક્યુલેશન પર્પસ તો એવું જોઈએ, કારણ કે એક તમારો કેવો છે? મજબૂત છે, ને એક તમારો કમ્પેરેટિવલી કેવો છે? નબળો છે. આ તો કહેશે ને હમસે ના હો પાએગા. સમજી લો આ એના જેવું થયું કે 100 રૂપીસનો કોર્સ છે, બે મિત્ર છે. આ ભાઈ પછી કહી દેશે કે ના યાર મારા કાને તો એટલા બધા છે નહીં. તો એ શું કરશે? જે તમારી પાસે ખરેખર 50% લેવાના છે એના 50% તમને શું કરશે? સામે આપશે. યાર તું હજી 50% તારામાંથી દઈ દે ને. દેટ મીન્સ સપોઝ કે હું 100ની કમ્પેરિઝન કરું તો આ 50-50 બાય ડિફોલ્ટ લેવાના હતા, પણ હવે 50 ના ભાઈ શું કરશે? 50% તું લઈ લે. દેટ મીન્સ 25 જ તમારી માટે શું બન્યો? આન્સર બન્યો. એને કહેવાય કેરી ઓવર. શું કહેવાય? કેરી ઓવર. મતલબ કે પોતાનો નથી પણ આપીશ, કારણ કે હું નથી લઈ શકતો. આપણે કહીએ ને કેરી, આપણે નાનપણમાં દાખલા ગણતા હતા, 4, 5, 6, 7, 8 સરવાળો કરતા હતા તો કેરી કરતા હતા, મતલબ ઉપર વધી. ગુજરાતીમાં આપણે એને વધી કહેતા હતા. તો ધેટ મીન્સ શું? વધારાની જે મોમેન્ટ છે, કારણ કે એ તો લઈ નથી શકવાનો, એ તો નક્કી જ છે. એ ક્યારે પણ નહીં લઈ શકે. લઈ નહીં શકે એનો મતલબ શું થયો? કે આપણે એને શું કરવી પડશે? સામેવાળા એન્ડ ઉપર આપવી પડશે. એ સામેવાળો એન્ડ આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે છે. હવે વિચારવા, સામેવાળો એન્ડ આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે છે. તો કેટલી કેરી ઓવર આપીશ, હવે એના માટેની ચર્ચા કરું. એ ડિપેન્ડ કરશે સ્ટીફનેસ. એના ઉપર ડિપેન્ડ કરશે સ્ટીફનેસ. તો જેની સ્ટીફનેસ વધારે છે, હવે બે છે ને મારા માટે, બે ઓપ્શન છે. સમજી લો હવે 3 મિત્રો થઈ ગયા, એ બી ને બી નહીં લઈ શકે, એ નક્કી થયું. તો શું કરશે? એ અને સી ને આપીશ. હવે એ અને સી ને આપ્યું છું, એ નક્કી થઈ ગયું. પણ હવે જો અગર સી વધારે મજબૂત હશે તો હું શું કરીશ? ભાઈ તું કરી લે ને, મારું ઓલો આપણો થોડુંક ઓછું કામ કરી આપશે. તો કદાચ ત્યાં 20%, 80% સુધીનો ટાઈપ બી થાય. કહેવાનો મતલબ આપણે તો 20 જશે કે 80 જશે એની ચર્ચા પછી કરીએ, પણ પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે
કંઈક ને કંઈક તમારી જે મોમેન્ટ છે એ શું થઈ ટ્રાન્સફર ટુ ધી અનધર એન્ડ, સામેવાળા એન્ડ કે જે સક્સેસફુલી મેનેજ કરી શકે છે એને કહેશું કેરી ઓવર મોમેન્ટ. ડિપેન્ડ કોના ઉપર કરશે? સ્ટીફનેસ ઉપર. સ્ટીફનેસ કોના ઉપર ડિપેન્ડ કરે એ કહી દઉં, એન્ડ કન્ડિશન ઉપર. એના ઉપર કેમ એન્ડ કન્ડિશન ઉપર? કારણ કે તો લેશે. અગર એ જ ફિક્સ નથી, સિમ્પલ છે, તો કહેશે હું તારું શું મારું કોઈ લેવા વાળું નથી, તો હું કોઈક બીજાને પકડવા જાઉં છું, તો એનો મતલબ શું થઈ ગયો? ડિપેન્ડ કોના ઉપર કરશે? એન્ડ કન્ડિશન ઉપર. અગર ફિક્સ છે તો એની જનરલ અગર હું એમ કહું સ્ટીફનેસ કેટલી હોય? 4EI/L જેટલી. થોડી પાછું તમને એક શબ્દ મળશે E અને I. અલ્ટિમેટલી L અને EI ઉપર ડિપેન્ડ છે. EI શું છે? તો સર I વધારશો એટલે સ્ટીફનેસ વધશે. હમણાં જ વાત કરીએ. I એટલે શું? તમે ડાયમેન્શનને ઇન્ક્રીઝ કરો છો. અલ્ટિમેટલી BD3/12 છે. B અથવા તો D કોઈ પણ એકને ઇન્ક્રીઝ કરો છો તો I તમારી ઇન્ક્રીઝ થઈ જાય. ડન. લેન્થ સાથે કેવું છે? ઇન્વર્સ છે. લેન્થ જેટલી ઓછી એટલી સ્ટીફનેસ વધારે. એ તો સિમ્પલ છે. જેટલી લેન્થ વધશે એટલી તમારી સ્ટીફનેસ શું થશે? ઓછી થશે. તો બધા એકબીજા સાથે કોરિલેવન્ટ છે. તો પહેલાં ખાલી એટલું મને સમજાવવાનું હતું કે મોમેન્ટ તમારી શું થશે? એક બાજુથી બીજી બાજુ કેરી થશે. શું થશે? કેરી થશે. મતલબ કે લેટ સપોઝ આજે એક્ઝામ્પલ આપ્યો છે ભાઈ, એ તો એમ છે, લઈ તો નહીં શકે. શું કરશે? સામેવાળા ઉપર 50% આપશે. બાય ડિફોલ્ટ કેટલી આપી દેશે? 50% આપી દેશે. જેટલી બી હોય, પછી 100 હોય તો મેં કીધું 50, એમ હશે તો કેટલી? M/, હંમેશા એ આપશે. હવે સપોઝ કે અહીંયા એમ લગાવ્યો, હવે સામેવાળાને શું કહેશે? લે તો ખરો. બોલો શું કહે? મારી જિંદગીમાં તપસ્યા ચાલુ છે અત્યારે, તો મારી પાસે કાંઈ જિંદગીમાં છે જ નહીં. તો એનો મતલબ કે એ શું થઈ ગયો? કેરી ઓવર ફેક્ટર તમારો કેવો થઈ ગયો? શું થઈ ગયો? કેરી ઓવર મોમેન્ટ બી 0, કેરી ઓવર ફેક્ટર બી 0. અહીંયા કેરી ઓવર ફેક્ટર કેટલો થયો? 50% ગયો. મતલબ કેટલો થયો? 1/2. ડન. આટલું દિમાગમાં બેસશે. છે ટેકનિકલ બધું, આમાં કોઈ થિયોરિટિકલ છે નહીં. જે રિલેટ કરી શકો છો તમારા ઓરિજિનલ કન્ડિશન માટે. હવે સપોઝ કે હું અગર અહીંયાથી એમ આપું છું, સામે કેવો છે? ફર્સ્ટ ક્લાસ બેઠો છે, પૂરેપૂરું લેશે. શું કરશે? પૂરેપૂરું લેશે. કારણ કે આનું સપોર્ટ લેવા વાળો છે જ એક. અહીંયા સપોર્ટ છે જ નહીં. અગર અહીંયા સિમ્પલ હોત તો કેટલા લીધા હતા? 50%. પણ અગર અહીંયા કને કોઈ સપોર્ટ જ નથી તો એક જ છોકરો છે એનો, તો જે પણ પ્રોપર્ટી પ્લસ આવી તો પ્લસ, દેવું આવ્યું તો દેવું, જે છે એ બધું ભરવાનું કોને છે? એક જ સપોર્ટને ભરવાનું છે. તો આટલી વસ્તુ તમે યાદ રાખીને જજો. અને છતાંય ઓલાનું લેક્ચર એકવાર ભરી લેજો. પછી મને સોમવારના નિયતારી હજી રાખી, ત્યાં સુધી એક દિવસ આનો પણ નીકળી જાય. ઠીક છે?